ભગવાન પોતે પ્રગટ થયા છે, પ્રાગટ્ય બતાવવામાં આવ્યું છે, જન્મ નથી લીધો. કારણ કે ભગવાન કેવા છે? અજન્માનો લોકા કિમ વય વવંતોપી જગતા. જન્મ ભગવાન ક્યારેય, ભગવાને જ્યાં જ્યાં પણ ભગવાને જન્મ લીધો, આપણે એમ કહીએ કૃષ્ણ જન્મ લીધો, ત્યાં પણ ભગવાન પ્રગટ થયા છે. માતાના ગર્ભમાં પોતે 9 માસ સુધી રહ્યા નથી, ત્યાં પણ ભગવાન પોતે પ્રગટ થયેલા છે. ભગવાન પોતે પ્રગટ થાય છે અહીંયા પૃથુ સ્વરૂપે. યાદૃશી ભાવના યસ્ય પોતે સાચવવા લઈ ગયા. રાજા હોય ને તો બધું થાય. એકવાર સરકાર હાથ ઊંચા કરી દે તો શું થાય? બધી જગ્યાએ અરાજકતા ફેલાઈ જાય, બધી જગ્યાએ. એટલે આજે પૃથુ રાજા પોતે રાજા બન્યા છે. અર્ચી મહારાણી પણ આવ્યા. લક્ષ્મીજી પોતે અર્ચી બનીને ત્યાં પધાર્યા રાણી તરીકે. પૃથુ ભગવાન એનું અર્ચન કરવા લાગ્યા, પૂજા કરવા લાગ્યા. રાજાનો રાજ્યાભિષેક થયો. પ્રજા પૃથુ ભગવાનને શરણે ગઈ અને ન્યા આવી અને પૃથુ ભગવાનને પોતે કીધું કે હે પ્રભુ, આજે અમે ભૂખથી વ્યાકુળ થઈએ છીએ. આજે દરેક જગ્યાએ અરાજકતા ફેલાય છે. આજે પૃથ્વી છે અનાજ નથી આપતી. ધરતીમાંનું કામ શું? જે વાવો એ આપે. અનાજ નથી આપતી કારણ કે ધરતી આખી હુકાઈ ગઈ છે, બંજર થઈ ગઈ છે. પૃથુ અને પૃથ્વીને બહુ સંબંધ છે. પૃથુ નામ ઉપરથી પૃથ્વી નામ પડ્યું. છોકરાઓને ભૂખ લાગી હોય ને તો માને ખાવાનું આપવું પડે. પૃથ્વી તો માં કહેવાય, એને ખાવાનું તો દેવું પડે ને. છોકરો એમ કે માં મને ભૂખ લાગી છે, મને ભોજન દે, તો માં હું ના પાડશે? આપશે જ. કારણ કે માં એ કરુણાનો અવતાર છે. પોતાના દીકરાનું દુઃખ નથી જોઈ શકતી એ માં. માં તે માં ને બીજા વગડાના વાહ ઈ માં. એટલે ગમે એવો ખીજાય, માં ગમે એવું ખીજાય લ્યો દીકરાને, મારી લે. જો તોફાન કરીશ ને તો તને બાથરૂમમાં પૂરી દઈશ. પણ જી ભેગો દીકરાને કાંઈક દુઃખ પડે ને એટલે માને પેલમ વેલા હૃદય ઉપર ઘા લાગે. ઈયા માં. બાળકો ભૂખ્યા હતા. તેથી ભગવાન પૃથુ રાજા પોતે ખીજાણા. પૃથ્વી માતા ઉપર પૃથુ રાજા પોતે ખીજાણા અને ધરતીને મારવા માટે પોતે ધનુષ્ય બાણ ચડાવ્યું. શ્રીમદ ભાગવત ની અંદર આ કથા છે કે પૃથ્વીને મારવા માટે પૃથુ રાજાએ પોતે ધનુષ્ય બાણ લીધું કે આજ તો પૃથ્વી તને મારી જ નાખું. તે મારી આ પ્રજાને તે ભૂખી રાખી. તું માં છો કે કોણ છો? હું તો એનો બાપ થઈને મને એટલું પેટમાં બળે તો તને પેટમાં નથી બળતું? બહુ પૃથ્વી તરત જ ગાયનું રૂપ ધારણ કરી લે છે. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી આમ તેમ પેલમ વેલા ફરવા લાગે છે. કોઈએ પૃથ્વીને આશરો ન આપ્યો. અંતે પોતે પૃથુ રાજા આગળ પાછી આવી અને પોતે ત્યાં માફી માગે છે. પ્રભુ, જો મારાથી કાંઈ ક્ષતિ રહી ગઈ હોય ને તો મને ક્ષમા કરી દેજો. પણ જો આ લોકો મને માં તરીકે રાખે ને તો મને એને દેવામાં કઈ વાંધો નથી. કારણ કે માં તે વાત્સલ્યની મૂર્તિ છે. આ તો બાળકોનો વાંક છે, એટલા માટે એ મને ભોગવવા માંગે છે. માને આજે માં તરીકે રાખવી જોઈએ. ગાયને દોવી હોય તો પેલા વેલા શું કરે? વાછડાને છૂટું મૂકે. જી ભેગું વાછડાને છૂટું મૂકે એટલે વાછડું ત્યાં ગાય આગળ જાય. ગાય એને ચાટે એટલે એની અંદર વાત્સલ્યતા ઉત્પન્ન થાય અને દૂધ આવે અને પછી તરત આપણે વાછડું લઈ લઈએ. વાછડા માટે જે દૂધ આવ્યું હોય એ દૂધ આપણે દોઈ લઈએ. સાચી વાત છે ને? વાછડા માટે જે દૂધ આવ્યું હોય એ દૂધ આપણે દોઈ લઈએ. વાત્સલ્યની મૂર્તિ છે માં. પૃથ્વી બોલ્યા કે હું તો ગાયના રૂપમાં છું. આ લોકો જો વાછરડા થઈને આવે ને તો મારામાં પણ વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થાય. જો તમે એને કહો કે વાછડા થઈને આવે એટલે હું અવશ્ય એને આપીશ. તરત જ ગાયના રૂપની અંદર આજે પૃથ્વી માતા પોતે છે. કથા આગળ વધારે છે. દેવતાઓની અંદર પેલમ વેલા ઇન્દ્ર વાછરડો થઈને આવ્યા. એને અમૃત મળ્યું.
દૈત્યોમાં બલિરાજા વાછરડો થઈને આવ્યા, એને મદિરા મળી, એટલે કે દારૂ મળ્યો, મદિરા. માનવોમાં મનુ વાછરડો થઈને આવ્યો, એને અન્નાદિ મળ્યા. જેને જે જોઈતું હતું બધું પૃથ્વી માતાએ આપ્યું. કારણ કે પૃથ્વી એ તો કામધેનુ ગાય છે, એના આગળ જી માગો એ મળે. બાળક ભૂખો જાય, જે માગો એ મળે. પૃથ્વી એ તો કામધેનુ ગાય છે, એની અંદર ઘઉં વાવો તો ઘઉં નીકળે, બાજરો વાવો તો બાજરો નીકળે, જુવાર વાવો તો જુવાર નીકળે, અને જો એની અંદર તમે તમાકુ વાવો ને તો તમાકુ નીકળે, ગાંજો વાવો તો ગાંજો નીકળે. માતા કે મારા બાપનું શું જાય, તમ તાર જે જોતું હોય એ લઈ જાઓ, ભલે વ્યસની બનો. તમાકુ ને ગાંજો. પૃથ્વી એ તો માં છે. એક વખત અમે લોકો જયારે હું સોલાની અંદર ભણતો ત્યારે અમે રમેશભાઈ ઓઝા, જે ભાઈજી કહેવાય, એની અમે કથાની અંદર ગયા હતા. આ જ દ્રષ્ટાંત આવ્યું ત્યારે એને બહુ સુંદર મજાની વસ્તુ કીધી હતી કે પૃથ્વી એ માં છે, એની અંદર તમાકુ વાવો તો તમાકુ એની અંદરથી નીકળે, ગાંજો વાવો તો ગાંજો નીકળે, ઘઉં વાવો તો ઘઉં નીકળે, ને જુવાર વાવો તો જુવાર નીકળે. એક વખત ભાઈજી પોતે ફરતા ફરતા આપણે અમદાવાદ થી ઓલી સાઈડ જઈએ ને, નડિયાદ ને સાઈડ, ત્યાં તમાકુના ખેતર છે, સમજી ગયા, બહુ ઘણા બધા. તો ત્યાં કરમસદમાં કથા હતી, એટલે અમે લોકો કરમસદમાં જ ગયા હતા. તો બપોર પછીનો પ્રોગ્રામ હતો કે ભાઈ આજ ખેતરોની મુલાકાત લેવી એમ. એટલે ખેતરની મુલાકાત લેવા માટે ગયા તો બધાય ખેતરને વાડ હોય. એટલે રમેશભાઈ પૂછ્યું કે ભાઈ આ તમારા ખેતરને વાડ કેમ નથી? કારણ કે બધાયના ખેતરને વાડ હોય, કારણ કે ઈ વાડ હોય એટલે હું ત્યાં કોઈ ઢોર આવીને ચરી ના જાય. તો આ તમારા ખેતરને કેમ વાડ નથી? તો ઈ કે બાપજી, ભાઈજી, આ તો તમાકુના ખેતર કહેવાય, આ ખેતરને તો ગધેડાય ના ખાઈ કે. વિચાર કરો, તમાકુ એવી વસ્તુ છે કે ને ગધેડા પણ નથી ખાતા. હે? હા, માણસો ખાય. જો અમારા શાસ્ત્રીજી બોલ્યા ભાઈ. અમારા એક શાસ્ત્રીજીએ બહુ સુંદર મજાનો શ્લોક બનાવ્યો હતો, બહુ સુંદર. એને તમાકુની બહુ આદત, બહુ સુંદર મજાનો શ્લોક બનાવ્યો કે તમાકુ એનું એક ચપટીનું દાન કરીએ ને તો ગાયનું દાન કરવાનું પુણ્ય મળે. મેં કીધું વાહ. પછી જો કોઈ એક ચપટી મોઢામાં આપવામાં આવે તો સોનાનું દાન કરવાનું પુણ્ય મળે. મેં કીધું વાહ. અને કે આખી પડીકી આપી દે તો જીવનના બધાય પાપ નષ્ટ થઈ જાય. ઓહો, મેં કીધું કઈ પોથીમાં છે? તો કે ખીચા પોથીમાં છે આ શ્લોક. વાહ વાહ, મેં કીધું. એટલે પૃથુ રાજા એના આજે ક્રોધના લીધે